હેલો સ્ટુડન્ટ્સ, આજેથી આપણું સેમિસ્ટર 2 શરૂ થાય છે, જેની અંદર આપણે ફરીથી ભણવાનું છે અને વિડીયોની મદદથી જ ભણવાનું છે. તો તમે લોકો સારી રીતે આખો વિડીયો જોશો અને સમજવાનો પ્રયત્ન કરજો. જો આપણો છે ચેપ્ટર નંબર 6 એ છે સાઉન્ડ્સ ઓફ એનિમલ્સ એન્ડ બર્ડ્સ. શું કહે છે? સાઉન્ડ એટલે શું થાય? સાઉન્ડ એટલે અવાજ. ઓકે, સાઉન્ડ એટલે અવાજ. ઓફ એનિમલ્સ એટલે શું તમને ખબર છે? એનિમલ્સ એટલે શું થાય? પ્રાણીઓ. એન્ડ બર્ડ્સ એટલે શું થાય? બર્ડ્સ એટલે પંખીઓ. તો શું કહેવા માંગે છે કે આવાજ પ્રાણીઓ અને પંખીઓની. તો અહીંયા આપણને પંખીઓ અને પ્રાણીઓની આવાજ વિશે ભણવાનું છે. કેવી રીતે? હવે આવાજ વિશે ભણવાનું એટલે શું? તો હું તમને સમજાવું કે આપણે ઘણા બધા પ્રાણીઓ અને પંખીઓ જોયેલા છે અને તમને એ પણ ખબર હશે કે બધા જ પ્રાણીઓની અને પંખીઓની આવાજ પણ જુદી જુદી રહેલી હોય છે. હવે જુદી જુદી રહેલી હોય છે એનો મતલબ કેવો? કે કૂતરો, ધારો કે કૂતરો છે, કૂતરો કેવી રીતે કરે? કૂતરો ભસે એટલે કયો સાઉન્ડ નીકાળે? ભવ ભવ એવો સાઉન્ડ નીકાળે. તો આપણે ઘરની અંદર બેસેલા હોઈએ અને જો આપણી ચાળીમાં અથવા ફળિયામાં કોઈ બહાર કૂતરું ભસતું હોય તો આપણને એના ભસવાનો જે તરીકો છે એના પરથી આપણને ખબર પડી જાય છે કે બહાર કોઈ કૂતરો ભસી રહ્યો છે. તેવી જ રીતે ધારો કે બિલાડી છે, તો બિલાડી કેવો સાઉન્ડ કાઢે? મ્યાઉ મ્યાઉ એવું કરે. એટલે જે બિલાડી છે એનો અવાજ મ્યાઉ મ્યાઉ જેવો છે. તો ધારો કે તમે બિલાડીને જોયું નહીં અને કશેથી તમને અવાજ આવે મ્યાઉ મ્યાઉ, તો તમને એ તો ખબર પડી જશે કે આજ તમારી આસપાસ બિલાડી છે. હવે એવી જ રીતે હવે આપણે પંખીઓની વાત કરી લઈએ. તો ધારો કે તમારી ઘરની નજીક એક કાગડો છે અને તમે કાગડાને જોયું નથી, ફક્ત એનો અવાજ તમે સાંભળો છો. તો કાગડાનો અવાજ કેવો હોય છે? કાઉ 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 કરે. કાગડો કેવો અવાજ નીકાળે? કાઉ 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 એમ કરીને અવાજ કાઢે. એટલે એના અવાજ પરથી તમને ખબર પડી જાય કે તમારી ઘરની આસપાસ કશેક તો કાગડો છે. ખબર પડે છે શું કહેવા માંગુ છું? એવી જ રીતે જો તમને હાથી દેખાય, હાથી શેમાં આવે? પ્રાણીઓમાં. તો ધારો કે તમને હાથી જોવાયો, તો જે હાથી છે એની અવાજ કેવી હોય? મોટી સૂંઢથી સાઉન્ડ કાઢતો હોય. એનો અવાજ શેનાથી આવે? સાઉન્ડ વડે. એની જે સૂંઢ હોય છે એના વડે આવે છે અવાજ. તો એ પણ આપણે જોઈશું. પછી અહીંયા તમને જો મરઘીનું ચિત્ર જોવાય છે, તો મરઘી કેવું કરે? કોક 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 એવું કરે. તો એના પરથી આપણને ખબર પડી જાય કે મરઘી છે. હવે જો મરઘી અને મરઘાની બંનેની આવાજ પણ અહીંયા જુદી જુદી આપી છે. હવે આપણે આપણા ચિત્રની અંદર જતા રહીએ કે ચેપ્ટરમાં શું કહેવા માંગે છે. ટૂંકમાં તમને એટલું તો ખબર પડી ગઈ ને કે આપણે જુદા જુદા જાનવર અને જુદા જુદા પંખીઓની આવાજ જોવાની છે કે કયો પંક્ષી કેવી રીતે અવાજ કાઢે છે અને કયો પ્રાણી કેવી રીતે અવાજ કાઢે છે. ટૂંકમાં એમ કહું તો આપણે એ પ્રાણીની આવાજ પરથી ઓળખી શકીએ કે આ કયો પ્રાણી છે. એમાં આપણને ચિત્ર જોવાની જરૂર પડે નહીં એવું પણ બને. તો હવે સ્ટાર્ટ કરીએ આપણે. અહીંયા તમે જુઓ તો તમને પહેલાં ચિત્રો આપી દીધા છે અને એની નીચે જાનવરનું નામ લખ્યું છે. એટલે જાનવર એટલે પ્રાણી. તો અહીંયા લખ્યું છે ડોગ. આ શેનો ચિત્ર છે? ડોગનો છે. માટે અહીંયા શું લખ્યું? ડોગ. ડોગ્સ. શું કહે છે? બાર્ક. બાર્ક એટલે ભસવું. BARKS. બાર્ક એટલે ભવ ભવ. હવે જો અહીંયા શું કીધું છે? ડોગ. પછી
બાર્ક એટલે જે ડોગ છે એની અવાજ કેવી હોય છે? પ્રાગ જેવી. ત્યાર પછી અહીંયા તમે જો તો છે અ કેટ. આ ચિત્ર કેટનો છે માટે અહીંયા લખ્યું અ કેટ. તો બિલાડી છે, બિલાડીનો અવાજ કેવો? મ્યાઉ મ્યાઉ. તો એ મ્યાઉ મ્યાઉ જે અવાજ છે એને અહીંયા લખ્યું છે મ્યુઝ. અહીંયા લખ્યું છે મ્યુઝ. શું છે? MEWS. તો તમારે શું ધ્યાન રાખવાનું? કેટનો અવાજ મ્યુ મ્યુ જેવો છે. તેના પછી આપણે આ ચિત્ર પર આવીએ. આ શેનું ચિત્ર છે? કાવનો ચિત્ર છે. તો જે કાવ છે એ શું કે છે? મૂઝ. અ કાવ મૂઝ એટલે MOOS. મૂઝ એટલે ભાંભરવું. ત્યાર પછી અહીંયા જો શેનો ચિત્ર છે? શીપનો. તો સૌથી પહેલા શીપની સ્પેલિંગ શીપ. SHEEP. શીપ. શીપ એટલે શું થાય? ઘેટું. હવે એ કેવી અવાજ નીકાળે છે? બકેટ. આને કહેવાય છે બકેટ. BLEATS. બકેટ. ત્યાર પછી આ શેનું ચિત્ર તમને જોવાય છે? આ છે પિગનો. તો પહેલા એનું નામ લખીએ. પિગ. PIG. પિગ. પિગ શું કરે છે? ગ્રન્ટ્સ. GRUNTS. ગ્રન્ટ્સ. ગ્રન્ટ્સ એટલે ઢકરવું. જે પિગ હોય છે એ ઢકરે છે. ત્યાર પછી આ છે અ ડોંકી. ડોંકીની સ્પેલિંગ DONKEY. એ શું કે છે? રો. BRAYS. રોઝ. જે ડોંકી છે એ પ્રે છે. ત્યાર પછી છે અ કાવ. આ શેનું ચિત્ર છે? ક્રોનો ચિત્ર છે. ક્રો. ક્રો એટલે કાગડો. તો અ ક્રો. સ્પેલિંગ CROW. ક્રો. હવે એ શું કે છે? કો. CAWS. ત્યાર પછી છે અ કોક. કોકનો અવાજ કેવો છે? કોકનો અવાજ છે ક્રો. અ કોક. COCK. કોક. કોક એટલે મરઘો. પછી CROWS એટલે કુકડી કૂક કરવું. આનો મતલબ થાય છે કુકડી કૂક કરવું. ત્યાર પછી છે અ ડક. તો ડક કેવો અવાજ કાઢે છે? કલવક. ક્વક. QUACKS. ક્વક્સ એટલે બતકનો આવાજ. તો આ રીતે આ પ્રાણીઓના ચિત્ર અને તેમના આવાજ થાય છે. હવે આનાથી આપણે આગળ વધીએ. અહીંયા તમે જોઈ શકો છો અ હેન. હેન એટલે મરઘી થાય. તો એનો અવાજ કેવો છે? ક્લક. CLUCKS. ક્લક. ક્લક એટલે મરઘીનો આવાજ. ત્યાર પછી છે આને આપણે શું કહીએ છીએ? અ ડવ. DOVE. ડવ. ડવ એટલે શું? કબૂતર. તો એનો અવાજ કેવો છે? કૂલ. COOS. ત્યાર પછી આ શેનું ચિત્ર છે? લાયનનો. તો પહેલા એનું નામ લખીએ. અ લાયન. LION. ત્યાર પછી એનો અવાજ. તો એનો અવાજ શું છે? રોયર. ROARS. રોયર. ત્યાર પછી છે અ હોર્સ. હોર્સ. હોર્સની સ્પેલિંગ HORSE. હોર્સ. હોર્સ કેવી અવાજ કરે છે? સ્નીઝ. NEIGHS. સ્નીઝ. ત્યાર પછી છે એલિફન્ટનો ચિત્ર. તો એલિફન્ટની સ્પેલિંગ લખીએ. એલિફન્ટ. ELEPHANT. એલિફન્ટ.
એલિફન્ટનો અવાજ કેવો છે? ટ્રિમ્પેટ. ટ્રિમ્પેટ એટલે TRUMPETS. ટિમ્પેસ. આ જેનો ચિત્ર છે ગોટનો એટલે બકરીનો. તો અ ગોટ GOAT ગોટ. એ શું કે છે? પ્લેટ. BLEATS પ્લેટ. પ્લેટ એટલે શું? ભે ભે કરવું. હવે તમને આટલા મેં ચિત્રો પ્રાણીઓના અને પંખીઓના આપણે જોયા અને દરેકના નામ જોયા અને તેમની આવાજ જોઈ કે એ કેવી આવાજ નીકાળે છે અને એ આવાજને કયા નામથી ઓળખીએ છીએ. તો તમારે આ બધા જ સાઉન્ડ મોઢે કરવા પડશે. જેમ કેવી રીતે મોઢે કરશો? જેમ કે અ ગોટ છે, હમણાં આપણે કર્યું અ ગોટ, તો એનો શું છે? બ્લેટ. તો તમારે લખવાનું આ બાજુ આમ કરીને અ ગોટ GOAT ગોટ અને સામે તેનો અવાજ લખવાનો BLEATS પ્લેટ. આ તમારે મોઢે કરવાનું છે. આવી રીતે લખીને તમે એક સ્પેલિંગ 5 વાર લખશો તો તમને મોઢે થઈ જશે. હવે આપણે આનાથી આગળ વધીએ. અહીંયા તમારે શું કરવાનું છે? જો બોક્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રાણીઓ અથવા પંખીઓ, આ જે વચ્ચે આવી લીટી કરી છે એનો મતલબ થાય છે અથવા, નામ લખો અને તેમના અવાજના શબ્દો સાથે જોડો. શું કરવાનું છે? ચિત્ર આપી દીધા છે. બોક્સમાં તમને પ્રાણીઓના નામ આપ્યા છે અને જે વચ્ચે છે એ એના સાઉન્ડના છે. તો હવે શું કરવાનું છે? આ શેનો ચિત્ર છે? હોર્સનો. તમને જો ડાયરેક્ટ સ્પેલિંગ આવડતી હોય તો ડાયરેક્ટ લખી દેવાનું, નહીં તો તમે અહીંયા જોઈ શકો છો, તમને સ્પેલિંગ મળી જશે. આ હું લખ્યું છે DOVE ડવ. ડવ એટલે કબૂતર. ELEPHANT એલિફન્ટ. એલિફન્ટ એટલે હાથી. પછી છે HORSE હોર્સ. હોર્સ એટલે શું? હોર્સ એટલે ઘોડો. LION લાયન. લાયન એટલે સિંહ. GOAT ગોટ. ગોટ એટલે બકરી. COCK કોક. કોક એટલે મરઘો. પછી COW કો. કો એટલે શું થાય? કાવ. આ કો નથી, કાવ લખ્યું છે. બોલવા મિસ્ટેક થઈ મારે. કાવ. તો હવે લખીએ નામ. આ શું છે? આ શું છે? હોર્સ છે. તો નામ લખીએ HORSE હોર્સ. પછી આ શું છે? કાવનો ચિત્ર છે. તો કાવની સ્પેલિંગ આવડે છે? COW કાવ. તેવી જ રીતે અહીંયા તો આ શું છે? લાયન. લખીએ સ્પેલિંગ LION. આ શેનો ચિત્ર છે? ડવનો. સ્પેલિંગ છે DOVE ડવ. ત્યાર પછી આ શેનો ચિત્ર છે? આ છે મરઘો. મરઘાને ઇંગ્લિશમાં શું કહેવાય? કોક. COCK. ત્યાર પછી આ શેનો ચિત્ર છે? બકરીનો. બકરીને ઇંગ્લિશમાં કહેવાય છે ગોટ. લખીએ GOAT ગોટ. આટલું કામ પત્યું. હવે શું કરવાનું છે? અહીંયા વચ્ચે જે નામો આપેલા છે ને એ આ લોકોના સાઉન્ડ્સ છે. સાઉન્ડ્સ છે એટલે આવાજનું છે. તો હવે આપણે ભણીએ. આ છે કુક. કુકવાળો અવાજ કરનારો કોણ હતું? તો હવે આપણે નામ જોઈએ. આ છે કૂઝ. તો જે કૂઝ અવાજ છે એ કોનો હતો? ડવનો. તો અહીંયા આપણે આ આવી રીતે જોડી દેવાનું. ત્યાર પછી શું છે? રોક્સ. એ શેનો હતો? સિંહનો. અહીંયા આમ જોડી દેવાનું. પછી છે હિપ્સ. આ હિપ્સ શેનો હતો? હોર્સનો. પછી બ્લિટ્સ. તમે જોશો ને બ્લિટ્સ તો એ ગોટની સ્પેલિંગમાં બી બ્લિટ્સ આવે છે અને શીપની સ્પેલિંગમાં બી બ્લિટ આવે છે. હવે શીપ કઈ?
SHEET એની અંદર આવે છે. ત્યારે છે મૂવ. મૂવ એટલે ગાય આપણી મૂવ કરે છે એટલે કાઉમાં જોડી દેવાનું. પછી છે ક્રોક્સ. ક્રોક્સ એટલે એ કૂકડો. આ રીતે આપણા જોડકા કમ્પ્લીટ થઈ જશે. હોમવર્કની અંદર તમારે સ્પેલિંગો સારી રીતે મોઢે કરવાની છે. જાનવરોની પણ એટલે પ્રાણીઓની પણ, પંખીઓની બી અને એમના સાઉન્ડ્સની બી કેવી રીતે લખીને મોઢે કરવાની છે. તો આ મેં તમને એક્ઝામ્પલ આપી દીધો. હું આ કહેતી હતી કે અ ગોટ એ પણ બ્લીટ્સ કરે છે. પછી તમે અહીંયા જોશો તો અ શીપ એ પણ બ્લીટ્સ છે. બંનેનો સાઉન્ડ કેવો છે? સરખો. આભાર.